ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ, વેલકમ બેક. અત્યાર સુધી આપણે જે બી કર્યું એસ્ટરડે સુધી તમે એને યુનિટ સર્કલ લગભગ 7 થી 8 યુનિટ સર્કલનો ડેલી 2 ટાઈમ્સ મોકલો છો અને પેલી આઈડેન્ટિટીઝ બી મોકલો છો. તો વેરી ગુડ. હવે આઈડેન્ટિટી મોકલવાની જરૂર નથી. મારે એનું કામ પતી ગયું છે, તમને આવડી ગયું છે. ક્લિયર છે? હવે આઈડેન્ટિટી મોકલવાની જરૂર નથી. બટ યુનિટ સર્કલ એક દિવસ હજુ સ્ટીલ કન્ટિન્યુ કરીશું આપણે. ચલો જોઈ લો. હવે જેટલું આપણે સ્ટડી કર્યું ને એનો યુઝ આવી ગયો કે ક્યાં તમારે કેવી રીતે યુઝ કરવાનું છે. એમાં મેં આ મેક્સિમમ યુઝ થશે. આ તો ખાલી સમજાવવા માટે છે કે આનું કેલ્ક્યુલેશન કરતી વખતે આની જરૂર કેવી રીતે ક્યાં પડે છે. તો હવેના જે ક્વેશ્ચન્સ છે એ તમારી હવે એપ્લિકેશન બેઝ ઉપર આવી ગઈ. હજુ યુનિટ સર્કલ કન્ટિન્યુ ટોપિક બાકી જ છે. યુનિટ સર્કલના ટોપિક્સમાં હજુ ઘણું બાકી જ છે. તો ધ્યાન રાખજો. હજુ એવું ના સમજતા કે યુનિટ સર્કલના થિયોરેટિકલ પોઈન્ટ પતી ગયા. હજુ યુનિટ સર્કલના થિયોરેટિકલ પોઈન્ટ્સ બાકી છે. બરાબર? ચલો તો અત્યારે આપણે થોડાક એક્સ્ટ્રા સમ્સ કરીએ છીએ. એંગલ્સ અને એની વેલ્યુઝને રિલેટેડ એક્સ્ટ્રા સમ્સ કેલ્ક્યુલેટ કરીએ છીએ. હું તમને શીખવાડું છું કેવી રીતે કેલ્ક્યુલેશન કરવાનું છે. બધા સમ્સ કેલ્ક્યુલેટ કરીને અત્યારે હાલ સમજાવું છું. બટ બીજા તમારે આના જેવા જાતે પ્રેક્ટિસ કરવાની છે. એટલે જાતે ક્વેશ્ચન્સ લેવાના અને સોલ્વ આઉટ કરવાના છે. બરાબર? ક્વેશ્ચન છે ફર્સ્ટ, લોકેટ ધ એંગલ્સ ગિવન બિલો. તમને જે એંગલ્સ આપ્યા છે એનું એક્ઝેક્ટ લોકેશન તમારે મને આપવાનું છે. જેમ કે ફર્સ્ટ ક્વેશ્ચન છે 13π/2. તો જોઈ લો, સિમ્પલ π/2 ના મલ્ટીપલમાં છે એંગલ, એટલે કાં તો ઉપર હશે અધરવાઇઝ નીચે હશે. પોઝિટિવ y એક્સિસ ઓર નેગેટિવ y એક્સિસ. હજુ બી આપણે એનું પ્રોપર લોકેશન જોઈતું હોય તો કોઈ બી એક પોઈન્ટ થી સ્ટાર્ટ કરી લઈએ. સપોઝ આપણે પોઝિટિવ y એક્સિસ પોઝિટિવ છે એટલે સ્ટાર્ટિંગ પોઈન્ટ π/2 લઈ લઈએ અને ત્યાંથી સ્ટાર્ટ કરીએ કે આવે છે કે નહીં. તો કેટલાનો ડિફરન્સ એડ કરવાનો? 4 નો. π/2 પછી નેક્સ્ટ 5π/2, 9π/2 and 13π/2. then we are getting the 13π/2 on positive y axis. Therefore the location of this is positive y axis. Positive y axis. Okay? તો આ તમારો આન્સર. This is your answer. And location કઈ છે? તો positive y axis or at point B. કયા પોઈન્ટ આગળ? at point B લખશો તો બી ચાલશે. જનરલી આપણે એક્સિસ ના ફોર્મમાં લખીશું. ક્લિયર છે ભાઈ? કેવી રીતે ઓબ્ટેન થયું? નેક્સ્ટ -7π. ચલો મલ્ટીપલ ઓફ પાઈ છે અને મલ્ટીપલ ઓફ પાઈ એટલે આ બાજુ કાં તો આ બાજુ even પાઈ, આ બાજુ ઓડ પાઈ. જોઈ લો આગળ નંબર ઓડ પાઈ. મલ્ટીપલ ઓફ ઓડ પાઈ એટલે ઓડ પાઈ આવે તો કઈ બાજુ આવશે? લોકેશન. The location of this angle is negative x-axis. On the negative x-axis. તો એ રાઈટ ડાઉન કરો, negative x-axis. આ તમારો આન્સર. લોકેશન ક્લિયર? એટલે એંગલ કઈ જગ્યાએ આવશે એ બતાવવાનું છે. 9π. જો પાઈ નો મલ્ટીપલ છે ફરીથી અને એ બી કેવો નંબર છે આગળ? odd pi. Odd pi that means negative x-axis. બહુ સિમ્પલ છે. odd even pi માં તો કોઈ ચિંતા જ નથી હોતી. એટલે આ થઈ જશે negative x-axis. નેક્સ્ટ એંગલ છે 8π. નેક્સ્ટ એંગલ ઇઝ 8π. કેવી રીતે કેલ્ક્યુલેટ કરશો? તો સિમ્પલ યાદ રાખ્યું છે તમે even pi always on the positive x-axis. Therefore answer of this is positive x-axis. ભાઈ ક્લિયર છે? So this is positive x-axis. The location of 8π is on positive x-axis. Next -10π. -10π is also even pi. Is also even pi. Clockwise હોય या anti clockwise બંનેમાં સેમ જ હોય છે. કોઈ લોકેશન ચેન્જ થાય નહીં. એટલે -10π નું લોકેશન ક્યાં આવશે? લોકેશન ક્યાં આવશે ભાઈ? પોઝિટિવ x axis. even pi છે એનું પોઝિટિવ x axis.
ચલો નેક્સ્ટ એંગલ છે -3π/2 અને તમને ખ્યાલ છે કે -3π/2 નું ડાયરેક્ટ લોકેશન આવડતું હોય તો વેલ એન્ડ ગુડ, જો ના આવડતું હોય તો તમને ફર્સ્ટ ઉપરનો એંગલ π/2 ખ્યાલ છે, π/2 ખ્યાલ છે તો ઓબ્વિયસલી જે 3π/2 ક્યાં હશે, નીચે હશે, અને 3π/2 નીચે હશે તો નેગેટિવ 3π/2 ક્યાં હોય, ઉપર જ હોય ભાઈ. રીઝન રિવર્સ સાઇન ચેન્જ. 3π/2 નીચે હોય તો નેગેટિવ 3π/2 ઉપર જ હોય. યાદ શું રાખવાનું, reverse sign change. And what is the location of -3π/2? The location is positive y-axis. આ તમે યુનિટ સર્કલની મેક્સિમમ પ્રેક્ટિસ કરી હશે ને તો તમને આવડશે, જલ્દીથી કેપ્ચર થશે. બાકી હજુ મને ખબર છે ઘણા ગોથા ખાતા હશે, સર આ નહીં ખબર, બોલો આવો ક્વેશ્ચન, એટલે આમાં શું નહીં ખબર, આટલું તો મસ્ત સમજાવ્યું છે. આ રીતે લોકેશન આઈડેન્ટિફાઈ કરવાનું શીખવાડ, બાકી ક્યાંય આવું નહીં શીખવાડવામાં આવે કે આ રીતે લોકેશન આઈડેન્ટિફાઈ થાય. કોઈ આવા સમ્સ નહીં આપ્યા હોય, કોઈ જગ્યાએ ના આપે. શું કામ આપે, એ જરૂરત જ નહીં. બટ સ્ટીલ મેં તમને આ ક્વેશ્ચન્સ કરાવું છું. આની માટે બે લેક્ચર વધારે એડવાન્સ લઉં છું, બરાબર. બાકી ચેપ્ટર પૂરું કરવું હોય તો 15 લેક્ચર્સ તો મોર ધેન ઇનફ છે. હજુ તો આપણે ચેપ્ટરના ખાલી 3.1 પતી છે અને એ બી મેં પતાવી, બાકી યુનિટ સર્કલ પર જ આપણા 20 લેક્ચર્સ થઈ જશે. જોજો ને તમે, ઘણું બધું આવશે, બરાબર. ચલો ક્વેશ્ચન 7, લોકેશન ઓફ 7π/2. હવે 7π/2 નું લોકેશન જોઈએ છે. એક્ઝેક્ટ ડાયરેક્ટલી તો આપણને આઈડિયા ના આવે. ઉપર π/2 નો મલ્ટીપલ છે એટલે ઉપર કાં તો નીચે હશે. ગમે તે સાઈડ થી સ્ટાર્ટ કરો. ચલો ઉપરથી સ્ટાર્ટ કરું તો π/2 પહેલો, પછી શું એડ કરવાનું, 4 4 એડ કરીએ તો એડ કરો π/2, પછી 5π/2, પછી 9π/2. 7 તો આવ્યો જ નહીં વચ્ચે, તો 7 ક્યાં હશે, ઓબ્વિયસલી છે નીચે હશે. તો ના આવ્યો, એટલે નીચે જો મળી જશે. પછી જોવાની જરૂર નહીં, કદાચ તમારે જોવું હોય તો જોજો, બાકી જોવાની જરૂરત જ નહીં હોય જ. જો નીચે શું છે, 3π/2, પછી નેક્સ્ટ 7π/2, 4 એડ કરો 7π/2, એટલે ડાયરેક્ટલી તમને મળી જશે નેગેટિવ y એક્સિસ. બોલો ક્લિયર છે લોકેશન. નેક્સ્ટ -8π/2. સર આવું કોઈ એંગલ, એટલે -8π/2 ઉપર નીચે, π/2 મલ્ટીપલ છે ને તો ઉપર કાં તો નીચે છે. ના હોય કોઈ જગ્યાએ, પહેલા કેન્સલ થાય તો નહીં કરવાનું, પહેલા કેન્સલ થાય છે. જો -8π/2 માં કેન્સલ થાય, આમાં ના થાય, એ જોતા રહેજો. એ બી સમજવાની વસ્તુ છે, એક સીધું સાદું લોજિક છે. -4π થઈ ગયું, -8π/2 એટલે -4π, -4π એટલે even π. કઈ એક્સિસ આવે, પોઝિટિવ x એક્સિસ. બોલો સિમ્પલ વસ્તુ છે, પોઝિટિવ x એક્સિસ. આવી ઘણા લોકોને તકલીફ પડે છે કે સર આ તો ઉપર નીચે ક્યાંય તો દેખાતો જ નહીં, એટલે પણ ઊંચા કા નીચે કા તો કેન્સલ થાય છે, બરાબર. સોરી ભાઈ, મજાક કરું છું. -5π/2 નું લોકેશન જોઈતું હોય તો તમારે નેગેટિવમાં જવું પડે. સપોઝ તમે પોઝિટિવ થી ક્લિયર કરો તો એ વાંધો નહીં. જો હું પોઝિટિવ થી ક્લિયર કરાવું, ઉપર તમને ખબર છે પહેલું π/2, 4 નો ડિફરન્સ એટલે નેક્સ્ટ એંગલ 5π/2. તમારે જોઈએ છે -5π/2, તમારે આયો ઉપર +5π/2, તો માઈનસ ક્યાં હશે, રિવર્સ સાઇન ચેન્જ, નીચે જ હોય. કઈ હોય ભાઈ, નીચે જ હોય. એટલે કઈ એક્સિસ, નેગેટિવ y એક્સિસ. જાતે પ્રેક્ટિસ કરજો, મેં તમને કરાવું છું, મને આવડી જશે, તમને થોડી આવશે. તમારે જાતે પ્રેક્ટિસ કરવી પડે તો જ આવડે. ચલો 10π/2 કેન્સલ થાય છે, યસ કર દો. તો 5π મીન્સ ઓડ π ક્યાં હોય ભાઈ, નેગેટિવ x એક્સિસ. જાતે હાથ ઉપર નીચે કરી બધું કરજો કેલ્ક્યુલેશન તો આવડશે. નેક્સ્ટ -9π/2. ચલો -9π/2 હમણાં જેવું જ વિચારો. સપોઝ મારે પોઝિટિવ થી સ્ટાર્ટ કરવું છે, કરો કોઈ વાંધો નહીં. π/2, નેક્સ્ટ 5π/2, નેક્સ્ટ 9π/2. ચલો 9π/2 ઉપર છે તો -9π/2 ક્યાં હોય, રિવર્સ સાઇન ચેન્જ એટલે નીચે જ હોય. તો કઈ એક્સિસ આવે, નેગેટિવ y એક્સિસ. એટલે ખબર પડે, ગમે તે પોઈન્ટ થી સ્ટાર્ટ કરું, લોજિક સમજી જાઓ તો ક્લિયર થઈ જશે. નેગેટિવ y એક્સિસ પર હશે.
चलो -3 पाई मतलब ऑड पाई डायरेक्टली आंसर आई जશે नेगेटिव x एक्सिस नेक्स्ट -11 पाई सेम वस्तु ऑड पाई लोकेशन ऑलवेज नेगेटिव x एक्सिस 2020 पाई 2020 पाई चलो શું થશે even પાઈ એ બાજુ હોય પોઝિટિવ x एक्सिस બે આ ક્લિયર પોઝિટિવ x एक्सिस તમારે મેક્સિમમ પ્રેક્ટિસ y एक्सिस ના એંગલ પર રાખવી પડશે -2021 પાઈ मतलब ऑड पाई पॉजिटिव હોય કે નેગેટિવ એક જ જગ્યાએ હોય એટલે શું આવશે નેગેટિવ x एक्सिस ક્લિયર છે ભાઈ સેમ 5 પાઈ બાય 2 એક્ઝેક્ટ લોકેશન આપણે જોઈતું હોય સપોઝ એવું થાય કે સર હું નીચેથી સ્ટાર્ટ કરું શું વાંધો નહીં નીચેથી સ્ટાર્ટ કરો તો ફર્સ્ટ એંગલ 3 પાઈ બાય 2 એમાં એડ કરો 4 નો ડિફરન્સ એડ કરવાનો તો 3 પાઈ બાય 2 પછી નેક્સ્ટ શું છે 7 પાઈ બાય 2 ત્યાંથી આગળ જતા રહે 3 માં નથી 3 પાઈ બાય 2 7 પાઈ બાય 2 ત્યાં 5 પાઈ બાય 2 છે જ નહીં તો ક્યાં હશે ઉપર હશે ઓબ્વિયસલી છે क्या हसे भाई ऊपर हसे मतलब पॉजिटिव y एक्सिस જોઈ લો ઉપર હશે જ पॉजिटिव y एक्सिस પાઈ બાય 2 ઉપર હોય પછી નેક્સ્ટ શું આવે 5 પાઈ બાય 2 છે ને હોય જ ઓબ્વિયસલી છે ક્લિયર છે તો તમારે નેગેટિવ એંગલ આવે પોઝિટિવ માં ચેક કરવાનો અને પછી એનું જે લોકેશન પોઝિટિવ માં હોય એનાથી રિવર્સ કરી દેવાનું રિવર્સ સાઇન ચેન્જ આયા હવે વાત કરીએ છે નેક્સ્ટ ક્વેશ્ચન્સ નેક્સ્ટ થોડા એક્સ્ટ્રા ક્વેશ્ચન બીજા છે જે આપણા યુઝફુલ છે આ તમારા એક્ઝામમાં ક્યાંક ના ક્યાંક જરૂર પડશે આ બધાની જરૂર ના પડે પણ આના વગર આ ના થાય બરાબર છે તો આ વસ્તુ સમજીએ ફાઇન્ડ ધ વેલ્યુઝ ઓફ ફોલોઇંગ ટ્રિગ્નોમેટ્રિક ફંક્શન્સ હજુ મેં ટ્રિગ્નોમેટ્રિક ફંક્શન્સમાં sin cos ની જ વેલ્યુ લઈ રહ્યો છું બીજી કોઈ નથી લેતો મેક્સિમમ આની જરૂર પડતી હોય છે બીજા એંગલ્સની બહુ ઓછી જરૂર બીજા ટ્રિગ્નોમેટ્રિક રેશિયોઝની ઓછી જરૂર પડશે સારું તમને યાદ હશે યુનિટ સર્કલ સ્ટાર્ટ કર્યું ત્યારે ફર્સ્ટ વી હેવ ડિસ્કસ્ડ ધેટ ધ ટ્રિગ્નોમેટ્રિક પોઈન્ટ ઓર ટી પોઈન્ટ the t point means trigonometric point is denoted as pxy which is equals to p cos theta sin theta and we know that x coordinate equals to cos theta and y coordinate is sin theta where theta is the angle theta શું હશે angle અને coordinates ની જે વેલ્યુ હશે એ એંગલ ની વેલ્યુ ગણાશે ચલો વાત કરીએ આપણે cos 0 ની તો cos 0 એટલે cos 0 એટલે લોકેશન 0 રેડિયન નું ક્યાં હોય ભાઈ આ બાજુ હોય 0 રેડિયન અને એમાં cos ની વાત કરી છે અને એ જે લોકેશન છે ત્યાં કયો પોઈન્ટ આવે પોઈન્ટ ઇઝ a and coordinates are 1 0 coordinates of point a are 1 0 and the x coordinate gives the value of cos and y coordinate gives the value of sin. Therefore, the value of cos 0 is 1 and the value of sin 0 is 0. x coordinate ની જે વેલ્યુ હોય એ મેં એટલે પોઈન્ટ ક્યાંક યુઝ આવશે હવે પોઈન્ટ નો યુઝ આવે એંગલ નું પહેલા લોકેશન ડિફાઇન કરો એ લોકેશન આગળ પોઈન્ટ ના કોઓર્ડિનેટ્સ નક્કી કરો અને પછી ડિસાઈડ કરો કે cos એટલે x કોઓર્ડિનેટ અને sin એટલે y કોઓર્ડિનેટ તમારે કઈ વેલ્યુ જોઈએ છે આટલો ક્લિયર છે સારું ફર્સ્ટ ક્વેશ્ચન જોઈએ cos 13 પાઈ બાય મેં એવો ટ્રાય કર્યો છે કે જે એંગલ તમે ડિસ્કસ કર્યા છે એ જ એંગલ્સ ની મેં cos અને sin ની વેલ્યુઝ કેલ્ક્યુલેટ કરવા માટે લીધી છે એટલે તમને બધું ક્લિયર થઈ જાય લોકેશન ક્લિયર થઈ ગયું છે હવે એનો જ યુઝ કેવી રીતે થાય છે એ જોવું છે ચલો cos 13 પાઈ બાય 2 તો પહેલું તમારે એંગલ ને લોકેટ કરવો પડે લોકેટ ધ એંગલ તો 13 પાઈ બાય 2 13 પાઈ બાય 2 ક્યાં હશે પાઈ બાય 2 5 પાઈ બાય 2 9 પાઈ બાય 2 13 પાઈ બાય 2 मतलब on the positive y axis જે ઓલરેડી આપણે ડિસ્કસ કર્યું છે એટલે પોઝિટિવ y axis ઉપર એંગલ છે ચલો પોઝિટિવ y axis ઉપર એંગલ છે તો એના કોઓર્ડિનેટ્સ જોઈ લો કોઓર્ડિનેટ્સ ઓફ પોઈન્ટ b આવશે ને
0 1 કોઓર્ડિનેટ શું હોય 0 1 ફિગર આઉટ નથી કરતો કશું જ સમજો ડાયરેક્ટલી હું મેથેમેટિકલ માઇન્ડ થી કેલ્ક્યુલેશન કરું છું ઉપર પોઈન્ટ્સ કયો છે 0 1 પહેલા લોકેશન મળી ગયું પોઝિટિવ y એક્સિસ ત્યાં પોઈન્ટ 0 1 હવે એમાં તમારે કોની વેલ્યુ જોઈએ છે cos ની તો cos means x કોઓર્ડિનેટ means 0 ચલો ઉપર x કોઓર્ડિનેટ શું છે એનો 0 અને y કોઓર્ડિનેટ મતલબ sin ની વેલ્યુ મતલબ શું થાય 1 અને sin 13 pi/2 1 cos means x કોઓર્ડિનેટ ની વેલ્યુ રાઈટ ડાઉન કરવાની અને sin એનો મતલબ y કોઓર્ડિનેટ ની વેલ્યુ રાઈટ ડાઉન કરવાની નેક્સ્ટ થર્ડ ક્વેશ્ચન cos -7 pi cos -7 pi પહેલા તો locate the angle -7 pi where is -7 pi we know that -7 pi is on the negative x axis કઈ બાજુ છે negative x axis now coordinates of the point on negative x axis coordinate શું થશે -1 0 કયા કોઓર્ડિનેટ છે -1 0 -1 એટલે x કોઓર્ડિનેટ એટલે cos ની વેલ્યુ તમારે જોઈએ છે cos ની વેલ્યુ તો cos ની વેલ્યુ મતલબ x coordinate means -1 and y coordinate means value of sin is -7 pi negative x axis પર છે એના કોઓર્ડિનેટ છે -1 0 અને sin -7 pi એટલે નેગેટિવ y કોઓર્ડિનેટ અને y કોઓર્ડિનેટ એટલે 0 જોઈ લે પોઈન્ટ નો y કોઓર્ડિનેટ જે આન્સર માં આવતો હોય લખવાનું તો 0 ખબર પડે કે કેવી રીતે આવે 0 સારું cos 9 pi લોકેશન પહેલા 9 pi નું લોકેશન odd pi negative x axis cos means x coordinate પણ પહેલા કોઓર્ડિનેટ શું -1 0 cos x coordinate means -1 and sin means y coordinate 0 તો આન્સર આવશે cos 9 pi નો -1 અને sin 9 pi નો 0 same cos 8 pi first locate out the angle 8 pi even pi means positive x axis points 1 0 cos 8 pi 1 sin 8 pi 0 x coordinate equals to cos theta x coordinate की value cos 8 pi means 1 and sin 8 pi means 0 sin 8 pi means 0 same here cos -10 pi જોઈ લો cos -10 pi positive x axis point 1 0 cos means x coordinate answer 1 and sin means y coordinate answer 0 જોઈ લો sin -10 pi answer 0 મેં sin cos બંને લીધા છે next question cos -3 pi by 2 so first locate out the point coordinates locate out the angle ને locate out કરો અને એના points find out કરો ચલો તો -3 pi by 2 क्या હોય ઉપર pi by 2 છે 3 pi by 2 નીચે છે તો -3 pi by 2 ઉપર જ હોય એટલે -3 pi by 2 નું લોકેશન પોઝિટિવ y એક્સિસ પોઈન્ટ્સ 0 1 અને એમાં cos means x coordinate એટલે 0 and sin means y coordinate 1 cos x coordinate 0 sin y coordinate means 1 0 1 જે બી પૂછ્યું એ પ્રમાણે કોઓર્ડિનેટ્સ લેવાનું બીજી વિચારવાનું ચલો cos 7 pi ફર્સ્ટ લોકેટ આઉટ ધીસ એંગલ એ એંગલ લોકેટ કરો 7 pi by 2 क्या હશે તો ઉપર pi by 2 છે 5 pi by 2 છે 9 pi by 2 છે ઉપર 7 pi by 2 નથી એટલે क्या હશે નીચે હશે मतलब नेगेटिव y एक्सिस क्या હશે on the negative y axis ચલો પોઈન્ટ શું થાય નેગેટિવ y axis પર 0 -1 પોઈન્ટ શું થાય 0 -1 0 -1 એનું એક્ઝેક્ટ લોકેશન શું આવે 0 -1 તો cos 7 pi by 2 એટલે કયો કોઓર્ડિનેટ x કોઓર્ડિનેટ એટલે 0 અને sin y કોઓર્ડિનેટ -1 બોલો ક્લિયર છે નેક્સ્ટ ક્વેશ્ચન cos -8 pi by 2 cos -8 pi by 2 તો પહેલા કેન્સલ થતું હોય કેન્સલ કરી લો એટલે આ થઈ જશે equals to cos -4 pi so that -4 pi
અને હવે લોકેશન ક્લિયર. -4 પાઈ even પાઈ પોઝિટિવ x એક્સિસ કોઓર્ડિનેટ્સ 1 0 cos x કોઓર્ડિનેટ 1 અને સેમ વસ્તુ અહીંયા sin માટે તો sin -4 પાઈ લોકેશન પોઝિટિવ x એક્સિસ કોઓર્ડિનેટ્સ 1 0 sin means y કોઓર્ડિનેટ આન્સર 0 y કોઓર્ડિનેટ શું છે 0. નેક્સ્ટ ક્વેશ્ચન cos -5 પાઈ by 2. ચલો એનું લોકેશન જોઈએ તો ઉપર pi by 2 5 pi by 2 ઉપર છે આપણે જોઈએ છે -5 pi by 2 નું લોકેશન નેગેટિવ y એક્સિસ અને કોઓર્ડિનેટ્સ 0 -1 કોઓર્ડિનેટ્સ 0 -1 cos means x કોઓર્ડિનેટ 0 and sin means y કોઓર્ડિનેટ -1. ક્લિયર છે ભાઈ. હવે જે બાકી રહ્યા અહીંથી રહ્યા આનું જાતે કરવાનું. cos અને sin ની વેલ્યુ ફાઇન્ડ આઉટ કરવાની. શું થશે cos 10 pi by 2 sin 10 pi by 2 cos -9 pi by 2 sin -9 pi by 2 બોલ આવડશે ભાઈ. આ બધા જ એંગલ્સ ની વેલ્યુ તમારે ઓબ્ટેન કરવાની છે. મેક્સિમમ યુઝ આપણે રેડિયન માં એંગલ કરતા હોય છે. તમે બધું કેલ્ક્યુલેશન રેડિયન માં સમજાવ્યું છે. આવું જ ડિગ્રી માં બી હોય ભાઈ. તો ડિગ્રી માં તો તમને લોકેશન 90 90 એડ કરી બધું મળી જાય. એટલે એમાં બહુ ઇશ્યુ નથી, તમને આવડી જાય. એટલે લોકેશન માં બહુ પડતા નથી. રેડિયન માં ખાસ જરૂર પડે મેક્સિમમ. ચાલો ક્લિયર છે. જોઈ આટલું ફટાફટ. અને જે બાકી છે ક્વેશ્ચન કમ્પ્લીટ કરી અને હજુ એક આપણે ટેબલ યાદ રાખવાનું છે જે તમે 10th માં બી યાદ રાખ્યું હતું. એવું જ એક ટેબલ આપણે અહીંયા બનાવીશું. એ ટેબલ આપણે રેડિયન અને ડિગ્રી બંને એંગલ માટે યાદ રાખીશું. ચલો ફટાફટ જોઈ લો. Now we are going to make table for the trigonometric ratios, trigonometric functions. હવે નામ બોલીશું trigonometric functions અને આખું ટેબલ બનાવીએ છીએ. એ ટેબલ તમે 10th માં તો સ્ટડી કરી ગયા છો, બટ એ ડિગ્રી મેઝરમેન્ટ માટે સ્ટડી કર્યું. હવે રેડિયન ડિગ્રી બંને માટે બનાવીએ છીએ. જો લો હું જે સિક્વન્સમાં લખું છું એ જ સિક્વન્સમાં લખું છું. ચલો પહેલું છે sin ફંક્શન, cos function, tan function, cot function, sec and cosec. Sequence आज लग तो क्लियर રહેશે. sin, cos, tan, cot, sec, cosec. બસ આ સિક્વન્સ માં આપણે કામ કરીશું. એંગલ્સ જે જરૂરી છે એ ડિગ્રી મેઝરમેન્ટ માં 0 ડિગ્રી અને રેડિયન મેઝરમેન્ટ માં 0 રેડિયન, 30 ડિગ્રી and pi by 6 radian, 45 degree અને એને રેડિયન માં કન્વર્ટ કરો એટલે pi by 4 radians. next 60 degree અને એને રેડિયન માં કન્વર્ટ કરીએ pi by 3 radian. 90 degree રેડિયન માં કન્વર્ટ કરો એટલે pi by 2 radian. અને બીજા જે એક્સ્ટ્રા અત્યારે આપ્યા છે તમારી બુકમાં એ જ એંગલનું ડિસ્કસ કરીએ તો 180 ડિગ્રી એટલે પાઈ રેડિયન. આમ તો મેં તમને કેટલા એંગલ સુધી કરાય 2021 આવે તોય તમને આવડે, પણ આ જે યુઝફુલ મેક્સિમમ ટાઈમ યુઝ થતા હોય છે એ એંગલ હું કન્સિડર કરી રહ્યો છું, જે એંગલ્સ મેક્સિમમ યુઝ થાય છે. નેક્સ્ટ 270 ડિગ્રી આખું વારે ઘડી આવતા હોય એટલે 3 પાઈ બાય 2 રેડિયન. 360 degree next angle 360 degree that means 2 pi radian. 2 pi radian. તમે આટલે સુધીનું કામ કરેલું છે 90 ડિગ્રી સુધીનું તમને આવડે છે. પેલું છે તમને હમણાં જ આપણે લોકેશન પરથી વેલ્યુઝ ફાઇન્ડ આઉટ કરતા શીખ્યા એ જ રીતે કામ કરવાનું છે. ચલો જોઈ લઈએ. પહેલું sin ની વેલ્યુઝ ઓબ્ટેન કરવા માટે 90 ડિગ્રી સુધીની ઓબ્ટેન કરવા માટે તમને એક શોર્ટકટ ટ્રીક ખ્યાલ જ હશે જનરલી, બટ તો હું સમજાવી દઉં છું. 0 1 2 3 અને 4 લઈ ભૂલી ગયા છો તો યાદ રાખવા માટે 0 1 2 3 અને 4. ચલો ડિવાઇડ બાય 4. તમે લાસ્ટ નંબર છે તે ડિવાઇડ કરો. ડિવાઇડ બાય 4 ડિવાઇડ બાય 4 ડિવાઇડ બાય 4 ડિવાઇડ બાય 4 અને ડિવાઇડ બાય.
અને પછી એનું અંડર રૂટ લઈ લો અને પછી શું કરો એનું અંડર રૂટ લઈ લો એટલે sin ની વેલ્યુ રેડી થઈ ગઈ કોની વેલ્યુ રેડી થઈ ગઈ sin ની વેલ્યુ રેડી થઈ ગઈ જોઈ લો 0/4 એટલે 0 એનું સ્ક્વેર રૂટ 0 નેક્સ્ટ 1/4 એનું સ્ક્વેર રૂટ 1/2 એટલે આ વેલ્યુ આવશે 1/2 નેક્સ્ટ 45 મતલબ 1/2 2/4 મતલબ 1/2 અને સ્ક્વેર રૂટ 1/2 1/2 આનું જોઈ લો √3/2 સ્ક્વેર રૂટ સાથે આન્સર √3/2 અને આનો આન્સર આવશે 1 અને સ્ક્વેર રૂટ થશે 1 પહેલા આટલું ટેબલ કમ્પ્લીટ કરીએ પછી આની પર જતા રહીએ ચલો આ ટેબલ કમ્પ્લીટ કરીએ હવે જે sin ની વેલ્યુ ઓબ્ટેન થઈ ગઈ પછી cos ની વેલ્યુ ઓબ્ટેન કરવા માટે તમારે સીધું ક્રોસમાં જવાનું અહીંથી આ મતલબ કે જે 1 છે એ અહીં આવશે 0 અહીં જશે ફરી ત્યાં ક્રોસ પાડો તો √3/2 અને આ 1/2 આવી જશે અને 1/2 બચ્યા તો એઝ ઇટ ઇઝ ત્યાં જશે मतलब હું તમને એવું પૂછું કે cos pi/4 what is the value of cos pi/4 cos pi/4 એટલે 1/2 આવું આવડવું જોઈએ બસ મારે એટલું જોઈએ છે બરાબર એને ડિગ્રીમાં તમે જે કામ કર્યું છે ને હવે રેડિયનમાં યુઝ ટુ થઈ જવાનું છે હવે tan મતલબ sin cos tan થીટા લખ્યું છે બરાબર એ sin ફંક્શન લખ્યા છે બરાબર એ બાજુમાં થીટા લખી રાખો એટલે આ થીટા જેવું તમે સમજી સર પાછું તમે તો કહ્યું કે કશું એકલું ના લખાય આ થીટા આવ્યો એક્ચ્યુઅલી ના લખે એટલે આ લેવાનું એવું સમજો ચલો નેક્સ્ટ tan થીટા sin cos sin theta cos theta તો 0/1 થોડા ડિવિઝન કરીને લાવી દો 0 1/2 1/3 આ તો 1 થઈ જશે આ ડિવિઝન થઈ જશે √3 અને 1/0 નોટ પોસિબલ મતલબ નોટ ડિફાઇન્ડ શું લખાય નોટ ડિફાઇન્ડ અને એને ઇન્ફાઇનાઇટ બી લખતા હોય છે ઘણી જગ્યાએ પણ નોટ ડિફાઇન્ડ ઇઝ પ્રોપર વર્ડ ચલો 10 નો આવી ગયું પછી cot માટે પાછું ક્રોસ ચલો ત્યાં નોટ ડિફાઇન્ડ 0 જશે લાસ્ટમાં √3 અહીંયા 1/√3 અહીંયા અને 1 અહીંયા ક્લિયર મારે તો ટેબલમાં આનું મેક્સિમમ કામ છે આનું બહુ જરૂર નહીં એ તો તમને ડાયરેક્ટ આપી જશે તમને આ મેક્સિમમ આવડવું જોઈએ પેલું તો તમને ઈઝીલી આવડી જશે એમાં બહુ ચિંતા ન કરતા આ આવડવું જોઈએ sec થીટા માટે ચલો કોનો રેસિપ્રોકલ cos થીટા ચલો આનું રેસિપ્રોકલ રાઈટ ડાઉન કરો રેસિપ્રોકલ 1 આનું રેસિપ્રોકલ 2/√3 સેમ વે √2 આ થશે 2 અને આ 1/0 મતલબ નોટ ડિફાઇન્ડ રેસિપ્રોકલ પછી પાછું ક્રોસ લેલો નોટ ડિફાઇન્ડ લાસ્ટમાં 1 આ 2 અહીં આવશે 2/√3 અહીં જશે અને આ √2 એઝ ઇટ ઇઝ અહીં આવશે ઓકે ચલો આ ટેબલ તમને આવડે છે અત્યાર સુધીનું તમારે યાદ રાખવાનું છે બહુ સિમ્પલ આ બનાવતા તમને આવડી ગયું છે ચલો પહેલા લોકેશન 180 એટલે કઈ બાજુ નેગેટિવ x એક્સિસ પાઈ નેગેટિવ x એક્સિસ ઉપર હોય બરાબર બંને એક જ એંગલ છે ખાલી ડિગ્રી રેડિયન યુનિટ ચેન્જ કરે છે બરાબર તો 180 ડિગ્રી પાઈ રેડિયન નેગેટિવ x એક્સિસ sin ની વેલ્યુ મતલબ પોઈન્ટ જોઈ લો કયો પોઈન્ટ -10 sin મીન્સ y કોઓર્ડિનેટ એટલે 0 cos ની વેલ્યુ 1 0 1 એ જ રીતે હવે tan ની વેલ્યુ મતલબ sin θ cos θ ડિવિઝન કરો 0 ચલો નેક્સ્ટ cot ની વેલ્યુ એનો રેસિપ્રોકલ એટલે નોટ ડિફાઇન્ડ ના થાય ભાઈ નેક્સ્ટ તમાર કોની વેલ્યુ sec θ means reciprocal of cos θ means 1 અને એનો રેસિપ્રોકલ બી 1 અને cosec θ અહીંયા 0 છે sin θ એનો રેસિપ્રોકલ નોટ ડિફાઇન્ડ બસ પૂરું ટેબલ એ જ રીતે 270 ડિગ્રી 3π/2 લોકેશન નીચે પોઈન્ટ 0 -1 પોઈન્ટ 0 -1 ચલો sin θ sin 3π/2 और sin 270 डिग्री तो શું આવશે -1 है क्लियर -1 नेक्स्ट cos थीटा मींस cos 270 डिग्री और cos 3π/2 मतलब x कोऑर्डिनेट 0 चलो tan -1/0
not defined. Cot reciprocal of tan, ચલો આ not defined હોય તો reciprocal of tan શું થાય 0 0 થાય 0 by -1 cos theta by sin theta 0. ચલો હવે sec theta reciprocal of cos theta not defined, 0 નું reciprocal not defined, અને cosec theta અને sin નું reciprocal -1 નું reciprocal -1. ચલો ક્લિયર છે ભાઈ. હવે નેક્સ્ટ 360 ડિગ્રી 2 pi રેડિયન 360 ડિગ્રી નું લોકેશન પોઝિટિવ x એક્સિસ, 360 ડિગ્રી નું લોકેશન 0 ડિગ્રી અને 0 રેડિયન બંને એક જ લોકેશન પર છે. 0 ડિગ્રી 0 રેડિયન જે લોકેશન પર છે એ જ લોકેશન પર cos 360 ડિગ્રી 2 pi રેડિયન છે. એનો મતલબ એ થયો કે cos 0 ડિગ્રી લખો કે cos 360 ડિગ્રી લખો સેમ છે. કેમ? પોઈન્ટ સેમ છે તો કોઓર્ડિનેટ્સ બી સેમ જ હોય. પોઈન્ટ સેમ છે, એંગલ ચેન્જ છે બટ કોઓર્ડિનેટ્સ તો 1 0, તો cos ઓલવેઝ 1, sin ઓલવેઝ 0. 0 ડિગ્રી હોય કે 360 ડિગ્રી હોય. એટલે અહીંયા જે આવશે એ sin ની વેલ્યુ 0, cos ની વેલ્યુ 1, tan ની વેલ્યુ 0, અહીંથી લખી દઉં છું not defined. નેક્સ્ટ આવશે 1 અને not defined. આટલી વેલ્યુ તમારે મેક્સિમમ જરૂર પડતી હોય છે ટેબલમાં બતાવી છે. આ તો મેં તમને કહ્યું યુનિટ સર્કલ પરથી મળી જાય. આ તમારે યાદ રાખવાની, એની માટે આ લોજિક છે, બહુ સિમ્પલ લોજિક છે. તો આજના વિડિયો માટે આટલું રાખીએ. બરાબર, આજના વિડિયોને એક લાઈક કમેન્ટ કરી અને આગળ વધો. કામ આટલું વ્યવસ્થિત કરો. તો મને ખાલી આ ટેબલ બે વાર, ખાલી એક જ દિવસ બે વાર મને લખીને મોકલો. આજનો જ દિવસ, પછી નહીં મોકલો, પછી આ ટેબલ નહીં મોકલો. ધ્યાન રાખજો. બીજું કે વિડિયો શાંતિથી જોજો. ઘણા બધા સ્ટુડન્ટ્સ વિડિયો સ્કીપ કરે, કાં તો 30 મિનિટ્સનો વિડિયો હોય 10 મિનિટમાં પૂરો કરી દે, 10 મિનિટ્સમાં કમ્પ્લીટ કરી દે. ભાઈ તમે કેમનું સ્ટડી કરો છો યાર? આ ચેપ્ટર માટે તો યાર 4-5 વાર એક વિડિયો જોવા પડશે અને વારે ઘડી અમુક ઇન્ટરવલ પછી રિવાઇઝ કરવા જ પડશે વિડિયોઝ. તો ધ્યાન રાખજો, શાંતિથી સમજીને કામ કરો. ચલો, થેન્ક યુ વેરી મચ.